શબ્દ શક્તિ એટલે શું? તો શબ્દમાં રહેલા અર્થને વ્યક્ત કરવાની શક્તિ એટલે શબ્દ શક્તિ. આપણા મીમાંસકો 3 શબ્દ શક્તિનો ઉલ્લેખ કરે: અભિધા, લક્ષણા અને વ્યંજના. હું જમવા બેઠો અને શાકમાં મને મીઠું ઓછું લાગે ને હું મંગાવું કે મીઠું આપજો અને તમે મીઠાને મીઠા રૂપે જ સમજો છો, એ જ અર્થ લો છો, તો એ અભિધા થયો. કારણ કે એમાં મીઠું વાચક છે એટલે એક વાચ્યાર્થ જન્મે છે. વાંચતા જ પહેલો અર્થ તમને જે અભિપ્રેત થાય, પહેલો જ અર્થ સમજાય, એને આપણે વાચ્યાર્થ કહીએ, મુખ્યાર્થ કહીએ કે અભિધા કહીએ. શબ્દ શક્તિની નજર સામે રાખીને કહીએ તો એ અભિધા શબ્દ શક્તિ છે. પણ કોઈનામાં કેટલીક વાતો કહેવા છતાં પણ જો મગજમાં ન ઉતરતી હોય, સમજાતું ન હોય ને આપણે એમ કહીએ તારામાં મીઠું જ નથી, ત્યારે ત્યાં મીઠાનો અર્થ તમે બુદ્ધિ કે સામાન્ય સમજ કરો છો. તે લાક્ષણિક રીતે કહેલી વાત છે. તો મીઠું એટલે ત્યાં પેલું ખાવાનું મીઠું નહીં, પણ સામાન્ય સમજ કે બુદ્ધિ, આના અર્થમાં તમે લો છો ત્યારે એ મીઠું શબ્દ લાક્ષણિક અર્થમાં પ્રયોજાયો લક્ષ્યાર્થ સિદ્ધ કરે છે. એટલે એ શબ્દની બીજી શક્તિ છે, એટલે કે લક્ષણા શબ્દ શક્તિ. પહેલી અભિધા, બીજી લક્ષણા અને ત્રીજી કોઈ વ્યક્તિ આપણી વિશે બુરું બોલતો હોય, ખરાબ બોલતો હોય જાહેરમાં, ને આપણને જ્યારે વ્યક્તિગત રીતે મળે અથવા તો કંઈક સાથે મળ્યા હોય ને આપણે એની વ્યંગમાં કહીએ કે તું મારી વિશે હમણાંથી બહુ મીઠું બોલે છે એને, તે મીઠાનો અર્થ વિરુદ્ધમાં ખોટું અથવા તો ખરાબ વાતો કરી રહ્યો છે, આવો તમે કરો છો, તો એ તમે વ્યંગમાં કીધું છે. એટલે વ્યંગ અર્થ એમાં રહેલો છે, એટલે એને વ્યંગ્યાર્થ કહો અથવા તો એને ત્રીજી શબ્દ શક્તિ વ્યંજના કહો. એટલે શબ્દ શક્તિ આ 3: પહેલો તો વાચ્યાર્થ, મુખ્ય જે અર્થ છે તે અભિધા, બીજું લક્ષણા, લાક્ષણિક અર્થ તમે લો છો, અને ત્રીજું આ વ્યંગમાં કહેલી વ્યંગ્યાર્થ એટલે કે વ્યંજના શબ્દ શક્તિ. એક તાત્પર્ય શબ્દ શક્તિ છે, તાત્પર્યાર્થ, એને આપણે પછીથી અથવા તો એની જરૂર નથી હતી કારણ કે એ વાક્ય સાથે છે, વાક્યમાંથી પ્રકટતી એ શબ્દ શક્તિ છે. એટલે એને શબ્દ શક્તિ કહે છે કેટલાક, અને કેટલાક એમ કહે છે કે એના એ શબ્દ શક્તિ નથી. એટલે આપણે તાત્પર્યમાં જતા નથી. અત્યારે સીધા જ ટૂંકમાં વાત કરવાની હોય તો અભિધા. હવે અભિધા કઈ રીતે સમજાય? તો એક તો યોગથી સમજાય. આ 3 મુદ્દા અનિવાર્ય: યોગ, બીજું રૂઢિ એટલે કે પરંપરા, અને ત્રીજું યોગ સાથે પણ રૂઢિ. દાખલા તરીકે કોઈ શબ્દ હું પુસ્તકાલય કહું છું તો પુસ્તક અને આલય, આલય એટલે ઘર, હિમ અને આલય હિમાલય. તો આ રીતે તમે અર્થઘટન કરો છો અને એનો અર્થ પામો છો. સંસ્કૃતની જે યોગ પરંપરાને અનુસરીને સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, આવા શબ્દ ચંદ્ર અને ઉદય, સૂર્ય અને અસ્ત, એમ કરીને તમે પામો છો. તો યોગની રીતે મેળવેલો એ અર્થ છે. અભિધાનો પહેલો માર્ગ અર્થ સમજવાનો. બીજો છે રૂઢિ, પરંપરાથી. કેટલાક શબ્દો આપણે વારસામાં આપણા પૂર્વજોએ એમ જ કોઈ સંસ્કૃતિની વ્યુત્પત્તિ કે એને અનુસરતા ન હોય અને સીધા એ રીતે ઉતરી આવે. દાખલા તરીકે ઝાડ છે, ઘોડો છે, પથ્થર છે, મંડપ છે, ખુરશી છે, લોચો, આવા જે શબ્દો છે ને એની વ્યુત્પત્તિ તમને સંસ્કૃતમાં નહીં મળે. એટલે આપણી રૂઢિ, આપણી પરંપરા. અને કેટલાક શબ્દ એવા છે જે યોગથી પણ સમજાય ને રૂઢિથી પછી એ રૂઢ થઈ ગયા હોય. પંકજ, પંક એટલે કાદવ, જ એટલે જન્મ. કાદવમાં જે જન્મ્યો છે તે, એટલે કોઈ પણ વસ્તુ. એક સમયે કાદવમાં કીડા પણ જન્મતા, જીવડા પણ જન્મતા અને કમળનું ફૂલ પણ જન્મતું. આજે એક પંકજ શબ્દ માત્ર કમળ માટે વપરાય છે. સરોજ, સરોવરમાં જન્મના, તો માછલી પણ કહેવાય, કાચબો પણ કહેવાય. પણ ના, આપણે એનો સીમિત અર્થ રૂઢિ પ્રમાણે સરોજ એટલે કમળ કરી દીધું. તો આવા કેટલાક શબ્દો છે. કુશળ છે, પ્રવીણ છે. વીણા વગાડવામાં જે હોશિયાર હોય અને પ્રવીણા કે પ્રવીણ કહેવાતું. પણ અત્યારે કોઈ પણ કામમાં હોશિયારી એનામાં હોય, કુશળ હોય, તો આપણે એને પ્રવીણ કે પ્રવીણા કહીએ છીએ. તો એ યોગ અને રૂઢિ બંને રીતે સમજાતો એ અર્થ છે. બરાબર? એટલે અભિધાને સમજવા માટે આ એક માળખું છે: યોગ, બીજું રૂઢિ અને ત્રીજું યોગ રૂઢિ. બીજો પ્રકાર એટલે કે લક્ષણા. યાદ રહે,
અભિધામાં સાંકેતિક અર્થ, જેને કહીએ સાક્ષાત સંકેતિતમ યો અર્થમ ભિદ્યતે ચ વાચક એમ કહેવાયું છે. સંકેત એમાં એક હોય છે અને સંકેતથી જે તમારા ચિત્તમાં એ સ્થિર થયેલો છે અને એ અર્થ તમે સહજતાથી વાતચીતના બધા જ વ્યવહારો મોટાભાગના કવિતા અભિધામાં ન લખાય, પણ ઇતિહાસ અભિધામાં હોય, વિજ્ઞાન અભિધામાં હોય, કોઈ પણ શોધ હોય એ અભિધામાં હોય. ખરી વાત. તો અભિધા એ પાયાની શબ્દ શક્તિ છે. કવિતા માટે એ સ્વીકૃત નથી, એ જુદી વાત છે. પણ શાસ્ત્રો જે કીધા, વિજ્ઞાનના, ઇતિહાસના, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, જે કંઈ તમે ભણતા હો, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, આ બધા જ અભિધા સ્તરે જ વાત કરતા હોય છે. આપણે પણ દિવસ દરમિયાન મોટાભાગના આપણા વાર્તાલાપો અભિધા સ્તર, હું અભિધા સ્તરે જ વાત કરી રહ્યો છું તમારી સાથે. હું બોલું અને તમને સીધું સમજાઈ જાય. બીજી શબ્દ શક્તિ એટલે લક્ષણા. હવે આ લક્ષણા શબ્દ શક્તિ ક્યારે થાય? તો વાચ્યાર્થ બાદ થાય. લક્ષણા શબ્દ શક્તિને સમજવા માટે તમારે વાચ્યાર્થ ન સમજાય તો જ તમારે એમાં જવાની જરૂર રહે છે. મમ્મટ એમના કાવ્ય પ્રકાશમાં આ જે મુખ્યાર્થ બાદ થાય, મુખ્યાર્થ તમારે છોડવો પડે અને કંઈક બીજો અર્થ લેવો પડે. દાખલા તરીકે હું એમ તમને કહું કે ભાઈ આ માતા પિતાએ છોકરાને પેટે પાટા બાંધીને બંધાવ્યા છે, ભણાવ્યા. તો કે પેટે કાયદેસર રીતે કે પાટો લીધો ને પેટે બાંધ્યો ને પછી છોકરાને ભણવા સામે બેસાડે ને પછી ભણાવ્યું, એમ નહીં. ભૂખ્યા રહીને, દુઃખ સહન કરીને. કે નદીમાં કાંકરા ઉડતા હતા, તો કાંકરા ખરેખર ઉડતા ન હોય, પણ પાણી વગરની નદી. આવો આપણે બીજો નજીકનો અર્થ લઈએ છીએ. મુખ્ય અર્થ છોડી દઈએ, મુખ્ય અર્થ લેવા જઈએ તો બાદ થાય છે. એટલે મુખ્યાર્થ બાદ થાય ત્યાર પછી આપણે બીજી શક્તિનો એની મદદ લઈએ છીએ, બીજી શક્તિની. તો બીજી શક્તિ એ લક્ષણા શબ્દ શક્તિ છે. મમ્મટે આ જે છે લક્ષણા શબ્દ શક્તિને સમજવા માટે 3 શરતો રાખી છે કે ત્યાં કેમ જવું પડે. તો પહેલો તો મેં તમને કીધું મુખ્યાર્થ બાદ. પહેલો જે વાચ્યાર્થ છે શબ્દનો એ ન સમજાય અથવા તો એ સમજાયને એ પ્રમાણે વર્તવા જઈએ તો અનર્થ થાય. તો એ જે છે એના માટે દ્રષ્ટાંત આપ્યું મમ્મટે. ગંગાયામ ઘોષ, ગંગા પરનું ઝૂંપડું. હવે ગંગા ઉપર ઝૂંપડું ના હોય, ગંગાની બાજુમાં હોય, એટલે આપણે એનો નિકટનો અર્થ લીધો. તમે એમ કહો મારી કોલેજ રોડ પર જ આવેલી છે, રસ્તા પર જ આવેલી છે, તો રસ્તા પર ન હોય, રસ્તાની બાજુમાં હોય. એટલે તમે રસ્તા પરનો શાબ્દિક અર્થ લેશો, મુખ્ય અર્થ લેશો, વાચ્યાર્થ લેશો તો તમને અર્થબોધ નહીં થાય, અર્થ બાધ થશે, વિઘ્ન નડશે. એટલે તમે નજીકનો બીજો અર્થ એ મુખ્ય એ જે છે એ આપણે આ લક્ષણા શબ્દ શક્તિનો છે. એટલે એક તો મુખ્યાર્થ બાધે એ વાત કરી, અને બીજું કીધું તદયોગે, અને ત્રીજું જે કીધું રૂઢિતોથ પ્રયોજનાત. મુખ્યાર્થ બાધે એટલે મુખ્યાર્થનો બાદ. ગંગાયામ ઘોષમ મેં તમને કીધું એ ગંગા પરનું ઝૂંપડું, રોડ પર આવેલી કોલેજ. એ હવે તમે જશો એમાં પાછા 2 છે, અન્વય બાદ અને તાત્પર્ય બાદ. અન્વય બાદમાં તો આ કોલેજ આ રસ્તા પર આવેલી કોલેજ રસ્તા પર નથી આવી, એ અન્વય બાદ થયો એના દ્રષ્ટાંત રૂપે. અને તાત્પર્ય બાદમાં કે મમ્મી આપણને એમ કહે કે ભાઈ જો બિલાડી આવે તો દૂધને સાચવજે, બિલાડી દૂધ ન પીજે, આપણને એમ કહે. પછી આપણે બિલાડી જ નહીં, કૂતરું આવે તોય કાઢીએ છીએ અને વાંદરો આવે તોય કાઢીએ છીએ. એટલે બિલાડીથી જ નહીં પણ બિલાડી સિવાયના, બિલાડી જેવા બીજા પ્રાણીઓથી પણ દૂધને બચાવવાનું છે. તો એ તાત્પર્ય બાદ થયો. હવે તદયોગે જે બીજી કન્ડિશન છે મમ્મટે આપી, મુખ્યાર્થ બાધે પછી તદયોગે. તો તદયોગેમાં શું થાય છે કે મુખ્યાર્થનો લક્ષ્યાર્થ સાથે સંબંધ હોય છે. કેવો? દાખલા તરીકે કોઈ એમ કે જો સાયકલો આવી, તો સાયકલો નથી આવતી, સાયકલ પર સાયકલ સવાર પણ છે, એ દોરીને આવે છે. મોટરો આવી તો મોટર પર કોઈ છે, વિમાનો આવ્યા તો વિમાન ચલાવનાર કોઈ છે, વિમાન નથી પણ એની અંદર કોઈ આવનાર છે. ટોપીઓ આવી, ટોપી નથી આવી કે ટોપી પહેરનારા લોકો પણ આવ્યા છે. એટલે ટોપી તો છે જ, વિમાન તો છે જ, સાયકલ તો છે જ. એટલે મુખ્ય અર્થ તો છે જ, પણ એ સિવાયનો એક લક્ષ્યાર્થ આપણે લઈએ છીએ. ખરું? નર્મદ સિંહ છે એમ કહીએ. હજુ 2 દિવસ પહેલાં જ નર્મદ
જયંતિ ગઈ, એનો જન્મદિવસ. તો નર્મદ સિંહ છે એનો અર્થ કે ખરેખર 4 પગવાળો કે એવો નથી, પણ સિંહ જેવી મર્દાનગી છે, સિંહ જેવી શૂરવીરતા છે. ખરી વાત છે. સરદાર વજ્ર પુરુષ છે, લોહ પુરુષ છે. તો ખરેખર લોખંડની પ્રતિમા નથી, અને એ છે તો સરદાર સરોવર જવું પડે જોવા માટે. પણ લોહ પુરુષ એટલે દૃઢતા, મજબૂતાઈ, સખ્તાઈ. તો આ ગુણો સરદારમાં આરોપિત કર્યા છે. ખરું. અને ત્રીજી મેં તમને વાત કરી ને મુખ્યાર્થ માટેની, જે મમ્મટે લક્ષણા શબ્દ શક્તિની 3 શરતો રાખી હતી. મુખ્યાર્થ બાધે, તદયોગે, અને આ ત્રીજું એ રૂઢિતોથ પ્રયોજનાત, કાં તો રૂઢિથી અને કાં તો પ્રયોજનથી આપણને જે સમજાય છે. આપણે ઓચિંતું પાણી આવે નળમાં, મ્યુનિસિપાલિટીના નળમાં, ને આપણે ઘરમાં લગભગ આપણે બોલતા આવીશું કે નળ આવ્યા, નળ આવ્યા. નળ નથી, નળ તો છે, પાણી આવ્યું. અનાજ દળાવવા જવાનું હોય ત્યારે આપણે એક સામાન્ય રીતે એવી વાર્તાલાપ વ્યવહારોમાં એમ કહેતા હોય છે કે લોટ દળાઈ આવું. લોટ તો પછી થાય, પહેલાં તો અનાજ છે, અનાજ દળાવવું પડે. આપણે ઘરના કપડાં પહેરીને બેઠા છીએ ઘરમાં, ડ્રોઈંગ રૂમમાં, અને કોઈક મહેમાન આવે ને કે ચાલો મારી સાથે, તો આપણે કે 2 મિનિટ ઊભા રહો, હું કપડાં પહેરીને આવું. કપડાં પહેરીને નહીં, કપડાં બદલીને આવું. તો કપડાં પહેરીને આવવું એ તો પહેરેલા જ, એનો અર્થ છે કે તમે કશું પહેર્યું નથી. પણ ના, એવું નથી થતું. તો રૂઢિ અને પ્રયોજનથી તમને આ અર્થ લક્ષણાનો મળે છે. હવે લક્ષણાના પ્રકાર છે અને એના પેટા પ્રકાર છે, પણ એમાં ગભરાવાની જરૂર નથી, બહુ સરળ છે. 2 લક્ષણાના પહેલાં 2 પ્રકાર યાદ રાખી દો. એક શુદ્ધા લક્ષણા અને બીજું છે ગૌણી લક્ષણા. હવે ગૌણીમાં ગૌણનો અર્થ નથી લેવો, સામાન્ય કે સેકન્ડ એવો અર્થ નથી લેવો. ગૌણ એટલે ગુણ, કે જે તમે ઉપમાન અને ઉપમેય લો છો, વિષય અને વિષય લો છો, તો પરસ્પર એકબીજાના ગુણ મળતા હોય છે. જેમ સરદાર પટેલનું મેં દૃષ્ટાંત આપ્યું, નર્મદનું દૃષ્ટાંત આપ્યું, ટોપીનું દૃષ્ટાંત આપ્યું, સાયકલનું દૃષ્ટાંત આપ્યું. તો એ ગુણ થોડાક એમાં ભળતા હળતા મળતા હોય એકબીજાના, એટલે એમાં સરખામણીનો સંબંધ છે, ગુણ વાંચી છે એમ કહીએ તો ના, આ સરળ શબ્દ છે ગૌણીને સમજવા માટે. પણ પહેલાં શુદ્ધા લક્ષણાને શબ્દ. શુદ્ધા લક્ષણામાં એ શુદ્ધ નરી લાક્ષણિક અર્થ ધરાવતી સંજ્ઞા હોય, અને એમાં જે વાચ્યાર્થ છે એ વાચ્યાર્થને આ લાક્ષણિક અર્થ સાથે કોઈ નિસ્બત નથી. એટલે ત્યાં સરખામણીનો સંબંધ નથી. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે જ્યાં સરખામણી, શુદ્ધ નરી આ લક્ષણા જ છે. મારી કોલેજ રસ્તા પર આવેલી છે, એમાં ઉપર અને બાજુમાં બેવનો અર્થ જુદો છે. એટલે બેવ વચ્ચે કોઈ સામીપ્ય કે પછી કોઈ સાદૃશ્યતા કે નિકટતાનો પેલો સંબંધ નથી. એટલે આપણે પછી એની નજીકનો અર્થ લઈ લઈએ છીએ. આ શુદ્ધા લક્ષણ. અને ગૌણીનું મેં તમને કીધું કે કોઈ વ્યક્તિ આપણા માટે એવું કામ કર્યું હોય કે આપણે એને જીવન બધા આપણે એને દેવદૂત કહીએ છીએ કે રમેશભાઈ તો મારા માટે દેવદૂત છે. તો ખરેખર દેવદૂત નથી, પણ દેવદૂતના જે ગુણો છે કોઈકને ઉપકારક બનવાના એ રમેશભાઈમાં છે. કોઈ બાપ પોતાની દીકરીના વખાણ કરતા એમ કહે કે મારી દીકરી તો ગાય છે, ગાય. તો ગાય એટલે ગાય નહીં, પણ ગાય જેવી સરળ, શાંત, આદર ભાવ અને પૂજ્ય ભાવે જોઈ શકાય એ પ્રકારની. અથવા તો કોઈ બાપ ગુસ્સે થઈને એના છોકરાને ગધેડો છે તું સાવ, તો ગધેડા ખરેખર એ છોકરો ગધેડો નથી, પણ ગધેડો વિશે આપણી જે સમજ છે એ સમજ કંઈક એવા વર્તનથી એ દીકરામાં વ્યક્ત થતી હોય ને પરિણામ એનો બાપ એને એમ કહેતો હોય. હવે શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા છે. શુદ્ધા લક્ષણા એટલે સરખામણીનો કે સાદૃશ્યતાનો કોઈ સંબંધ નથી, પણ ગૌણી લક્ષણામાં આ સંબંધ છે. એટલે ગુણ છે, ગુણ વાચી છે. સાદૃશ્યતા તમને એમાં દેખાશે, સામીપ્ય એમાં તમને દેખાશે. એ સંબંધ અનિવાર્ય છે. ટોપીનું, સાયકલનું મેં તમને વાત કરી. તમે વાચ્યાર્થની એમાં બાદબાકી ન કરી શકો. ઉપાદાન લક્ષણા હવે તમે જોશો ને તો શુદ્ધા લક્ષણાના
આ ગૌણી લક્ષણાને મેં તમને કહી દીધું કે એમાં સાદૃશ્યતાનો સંબંધ છે, સામીપ્યનો સંબંધ છે, ગુણવાચી છે, એના દ્રષ્ટાંતો કીધા. હવે શુદ્ધા લક્ષણાના પ્રકારો આપણે જોઈ લઈએ. પહેલો પ્રકાર છે ઉપાદ. 4 પ્રકાર છે શુદ્ધા લક્ષણાના, અને ગૌણી લક્ષણાના 2 પ્રકારો છે. જો ફરીથી લક્ષણાના 2 પ્રકારો, એક શુદ્ધા લક્ષણા, બીજું ગૌણી લક્ષણા. હવે શુદ્ધા લક્ષણાના 4 પ્રકારો અને ગૌણી લક્ષણાના 2 આવશે, પણ એ 2 છે ને એ શુદ્ધામાં છે એ જ છે ખાલી. હવે આપણે પહેલાં શુદ્ધા લક્ષણાના 4 લક્ષણો જોઈ લો. કયા છે 4 પ્રકારો? તો પહેલું ઉપાદાન લક્ષણા. ઉપાદાન એટલે કે ગ્રહણ કરવું, પોતાની સિદ્ધિ માટે બીજાનો આક્ષેપ કરવો એમ કહી શકાય. સ્વસિદ્ધયે પરાક્ષેપે, સ્વસિદ્ધયે પરાક્ષેપ, આ એટલે આ ઉપાદાન લક્ષણા. મુખ્યાર્થ સિદ્ધિ માટે લક્ષાર્થ લેવો પડે, આને એમ કહી શકાય. સાયકલો આવે છે, ટોપીઓ આવે છે, એમાં વાચ્યાર્થ તમે જુઓ, રદ બાદલ નથી કરી શકતા આપણે. બીજો પ્રકાર છે લક્ષણ લક્ષણા. ઘણા લક્ષણા શુદ્ધા લક્ષણા પણ કહે છે. શુદ્ધા લક્ષણાના બીજા પ્રકારમાં લક્ષણ લક્ષણા પણ કહેવાય, લક્ષણા શુદ્ધા લક્ષણા પણ કહેવાય. અને એમાં બીજા માટે પોતાને સમર્પી દેવાની વાત છે. પરાર્થે સ્વસમર્પણમ, પરાર્થે સ્વસમર્પણમ, બીજા માટે પોતાને સમર્પી દેવાની વાત. મુખ્યાર્થ અને વાચ્યાર્થની બાદબાકી થઈ જાય. મુખ્યાર્થ એમાં આવે જ નહીં, એક નવો જ અર્થ તમારે લેવો પડે, મૂળ અર્થને છોડી દેવો પડે. વિશ્વનાથ કહે છે ને, જહત સ્વાર્થા લક્ષણા, મૂળ અર્થને તમારે છોડી દેવો પડે. મેં તમને કોલેજ રસ્તા પર આવેલી કોલેજનું દ્રષ્ટાંત આપ્યું, ગંગા પરના ઝૂંપડાનું દ્રષ્ટાંત આપ્યું. એ દ્રષ્ટાંત તમે અહીં લક્ષણ લક્ષણામાં પ્રયોજી શકો. ત્રીજો પ્રકાર શુદ્ધા સારોપા લક્ષણા. એમાં વિષયનું વિષય ઉપર વિષયનું આરોપણ. સારોપા શબ્દ સમજી લો, સ આરોપણ, સ આરોપ. શુદ્ધા સારોપા લક્ષણા, તો એવી શુદ્ધા લક્ષણા કે જેમાં વિષય ઉપર વિષયનું આરોપણ થયું છે. સારોપા, આરોપણ. દૂધને બતાવીને તમે એમ કહો દૂધ તો જીવન છે, ઘી તો આયુષ્ય છે, હવા તો પ્રાણ છે, આમ તમે કહો છો. ત્યારે જે વિષય કહેતા ઉપમેય, એની ઉપર વિષય કહેતા ઉપમાન, એનું આરોપણ થયું. દૂધ, ઘી, હવા આ શું છે? વિષય છે, ઉપમાન છે. તો જીવન, આયુષ્ય, પ્રાણ એ શું છે? વિષયી છે, અથવા તો ઉપમાન છે, આરોપણ થાય છે. દૂધ તો જીવન છે, ઘી તો આયુષ્ય છે, હવા તો પ્રાણ છે. પણ હવે ચોથો પ્રકાર તમે ત્રીજાને સમજશો ને, ચોથો સરળતાથી સમજાશે. એમાં તમારે દૂધ, ઘી કે હવાની બાદબાકી કરી નાખવાની, અને ઘી બતાવીને કહેવાનું આ આયુષ્ય છે, દૂધ બતાવીને કહેવાનું આ જીવન છે, હવા નામ અનુભવીને કહેવાનું પ્રાણ છે, પ્રાણ. હવે એમાં તમે જોશો કે જે વિષય છે, જે ઉપમેય છે, ઘી, દૂધ અને હવા, એની બાદબાકી થઈ ગઈ, નાશ પામ્યું, અવસાન થઈ ગયું, નાશ થવું, ભળી જવું. અવસાનનો એક અર્થ તો છે ભળી જવું. જીવ શિવમાં ભળી જાય, આ દેહ છે પંચ મહાભૂતોમાં ભળી જાય, એટલે આપણે શું કહીએ? અવસાન થયું. એ દેહાવસાન છે, જીવનું શિવમાં ભળી જવું. એમ અહીંયા વિષયનું વિષયમાં ભળી જવું, અવસાન પામવું. ઉપમેયનું ઉપમાનમાં ભળી જવું, અવસાન પામવું. એટલે એને સાધ્ય અને પછી સિદ્ધ થવું. અવસાન થાય પછી સિદ્ધ થાય, એટલે એને સાધ્ય વસાના, સાધ્ય વત્તા અવસાન, એ 2 શબ્દો સમજી લેવાના. સારોપામાંથી જે વિષય છે એની બાદબાકી થઈ જાય, એટલું યાદ રાખજો. ઘી, દૂધ અને હવાની બાદબાકી કરી નાખો, અને આ આયુષ છે, આ જીવન છે, આ પ્રાણ છે, એમ સીધું ઘી, દૂધ કે હવા બતાવીને તમે કહો, તો આપોઆપ જ
એ શુદ્ધા સાધ્ય વસાના લક્ષણા. ખરું? ફરીથી શુદ્ધા લક્ષણાના બે પ્રકાર, શુદ્ધા અને ગૌણી લક્ષણા. શુદ્ધા લક્ષણાના 4 પ્રકાર. એક તો ઉપાદાન લક્ષણા, ઉપાદાન એટલે ગ્રહણ કરવું. બીજું લક્ષણા શુદ્ધા લક્ષણા. ત્રીજું શુદ્ધા સારોપા લક્ષણા. અને ચોથું શુદ્ધા સાધ્ય વસાના લક્ષણા. હવે આ જે છેલ્લા 2 પ્રકાર છે ને, શુદ્ધાના, સારોપા અને સાધ્ય વસાના, એ જ 2 પ્રકાર ત્યાં, એટલે કે ગૌણી લક્ષણાના 2 પ્રકારો બને છે. અર્થ એ જ થાય છે, એકમાં આરોપણ થાય છે વિષયનું વિષય પર, અને બીજામાં અવસાન થાય છે, ભળી જાય છે, એકરૂપ થઈ જાય છે. એટલે ગૌણીનું મેં તમને કીધું કે ગુણ, આ ગૌણીને આધારે ગુણ રાખવાનું, અને ગુણ વાંચી એટલે સરખામણીનો સંબંધ થયો. એકનો ગુણ, સરસ્વતીચંદ્ર જુઓ, એ બધા પાત્રોના નામ ગુણવાચી છે. સરસ્વતીચંદ્ર, કુમુદ, કુસુમ, પ્રમાદધન, બુદ્ધિધન, ગુણસુંદરી, આ ગુણવાચી નામો છે. ગૌણી લક્ષણામાં ગુણ તો હોય જ છે વિષયનો, અને વિષયને તમે સરખાવો ઉપમાન અને ઉપમેયને, તો એમાં સરખામણીનો, સાદૃશ્યતાનો સંબંધ રહેલો છે. એ વિના શક્ય ન ચાલે. સરદારનું હૃદય વજ્રનું છે કે સ્ત્રી તો લજામણીનો છોડ છે. એમ કહો તો સ્ત્રીનો અને લજામણીના ગુણ છે એકબીજામાં શેરભેળ થાય છે. સરદાર અને વજ્ર, લોખંડ, એ બંનેના ગુણ ભળે છે. નર્મદ અને સિંહ, એના ગુણ ભરાય છે. પણ એના 2 પ્રકાર, ગૌણી સારોપા એટલે મેં કીધું આરોપણ કરવું, વિષયનું વિષય પર આરોપણ, ઉપમેયનું ઉપમાન પર આરોપણ. સીતાનું હૃદય પુષ્પ છે. લતા તો કોયલ છે, કોયલ, કે પછી સાવ પથ્થર દિલ છે તું. હવે જો પથ્થરનું દિલ નથી, સીતા ખરેખર ફૂલ નથી, અને લતા ખરેખર કોયલ નથી, પણ કોયલના કંઠની મધુરતા લતામાં આરોપિત થઈ, સારોપા. પુષ્પની રુજુતા, મૃદુતા, સુવાસિતા, પ્રફુલ્લતા સીતામાં આરોપિત થઈ, અને પથ્થરની જડતા, સખ્તાઈ, નિર્દયતા, નિર્જીવપણું એ પેલા દિલ પર આરોપિત થઈ. એટલે સારોપા, ગુણ આવ્યા જે વિષય અને વિષય એના ગુણ તમને મેચ થતા દેખાશે. આ વાત. બીજી વાત, ટૂંકમાં બીજો પ્રકાર, સાધ્ય વસાના લક્ષણા. સાધ્ય વસાના ગૌણી લક્ષણા. અવસાના એ શબ્દને તમે યાદ રાખો. ભાગો યમરાજ આવ્યા. કોઈ વ્યક્તિના નામ નથી કે મગનભાઈ યમરાજ છે, કે પછી ફલાણા નેતા યમરાજ છે, કે ફલાણો અધિકારી યમરાજ છે. નહીં, યમરાજ આવ્યા એટલે પેલો જે હતો એની બાદબાકી થઈ ગઈ વિષયની. જો ગધેડો જાય, હકીકત કોઈ માણસ જતો હોય અને એને ઓળખાવો હોય તો જો ગધેડો જાય, સીતાને બતાવીને કે પુષ્પ છે, માળો હાળો કોઈકને એમ કહીએ. તો આ ગૌણી લક્ષણાના, સાધ્ય વસાના ગૌણી લક્ષણાની દ્રષ્ટિ. ત્રીજી અને બહુ મહત્ત્વની, સર્જકો માટે, કવિ લેખકો માટે જે શબ્દશક્તિ છે એ વ્યંજના છે. એમાં મુખ્યાર્થ સાથે એક છુપો, વ્યંગ કરતો, વ્યંજના સભર એવો અર્થ ભળેલો હોય છે. એક ધ્વનિ, આપણે ધ્વનિ કાવ્યસ્ય આત્મા એમ કહીએ તો કાવ્યનો આત્મા એવો એક ધ્વનિ એ ત્રીજા અર્થથી પ્રગટ થતો હોય છે, પહેલો પણ નહીં, બીજો પણ નહીં. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દલુડીએ સીતાએ વેર વાળ્યા જો. તો આમાં લવિંગની સખ્તાઈને થોડી તીખાશ, થોડી કડકાઈ, અને ફૂલની નાજુકાઈ, સુવાસિતા, પ્રફુલ્લિતા મેં તમને કીધું એ સીતામાં. કે પછી આભમાં ચાંદલિયો ઉગ્યો રે, સખી મારે સૂરજ થઈ આવ્યો. હવે ચાંદાને સૂરજ તો કેમ કરવું?
પણ સાંજ પડી છે, આકાશમાં ચંદ્ર ઉગ્યો છે, હવે પિયુ આવશે, એનો પતિ આવશે, અને પતિ એ જ એના માટે તો સૂર્યોદય છે. પતિની હાજરી રાત્રિ દરમિયાન પણ જીવનમાં ઉજાસ, પ્રફુલ્લિતતા, રોશની ભરી દે છે. આ વાત નાયિકાને કરવી છે, એટલે ગીતના માધ્યમથી ચાંદાને સૂરજ કહે છે. તો આ વ્યંજના છે, માણવી ગમે છે. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. તો ઈંધણા શું છે? વેળા બપોરની થઈ તી મોરી સૈયર. તો વેળા બપોરની શું છે કે પછી વાત્રક વેણમાં નહીં તી મોરી સૈયર. તે વાત્રક વેણ કયું, એના અર્થને જો તમે પકડો તો તમને સહજ રીતે એ વ્યંજના જે છે એ વ્યક્ત થાય, સમજાય, અને તમને કાવ્યનો આનંદ આવે, રસ પ્રાપ્તિ થાય, રસ નિષ્પન્ન થાય, આનંદની અનુભૂતિ થાય, અને કાવ્ય સિદ્ધ સાર્થક થાય. પણ પ્રકારો તો અહીંયા છે વ્યંજના શબ્દ શક્તિમાં. એક શાબ્દી વ્યંજના, બીજી આર્થી વ્યંજના. શબ્દથી વ્યક્ત થાય શાબ્દી વ્યંજના, અર્થથી વ્યક્ત થાય આર્થી વ્યંજના. દાખલા તરીકે રામે રાવણને માર્યો. તો રામ કોણ? 3 રામ છે. દશરથ પુત્ર રામ છે, બલરામ છે, અને પરશુરામ છે. અને રાવણ 2 છે, એક અભિરાવણ છે, અહિરાવણ છે, અને બીજો રાવણ છે. તો આપણે રાવણ એટલે લંકાપતિ રાવણ કહીએ છીએ, ને રામ એટલે દશરથ પુત્ર રામ સમજીએ છીએ. તો ત્યાં શાબ્દી વ્યંજનાનું દ્રષ્ટાંત થયું. ખરું? ભારત અને પાકિસ્તાનના સંબંધ તો રામાર્જુન જેવા છે. આ રામ એટલે કયા રામ? દશરથ પુત્ર રામ, બલરામ કે પરશુરામ? ત્યાંના અહીંયા પરશુરામ થાય છે. અને અર્જુન એટલે કોણ? પાંડુપુત્ર અર્જુન કે કાર્તવીર્ય અર્જુન? તો એ કાર્તવીર્ય અર્જુન જે છે એ થાય છે. એટલે પરશુરામ અને આ કાર્તવીર્ય અર્જુન જે છે એ બંનેના સંબંધો બહુ સારા નહોતા, લડાઈક મિજાજના આ બંનેના સંબંધો હતા. અને એ ભારત અને પાકિસ્તાનના સંબંધોને વ્યક્ત કરે છે શાબ્દી વ્યંજના દ્વારા. આર્થી વ્યંજનાને સમજવા માટે અનેક માધ્યમો છે. અર્થ સાથેની નિસ્બત છે. શબ્દ આધારિત નહીં પણ સવિશેષ વાક્ય આધારિત આ શબ્દ શક્તિ રહેલી છે. કારણ કે હું સૂરજ બોલું તો તમને સૂરજનો અર્થ સૂરજ જ દેખાશે. હું સાંજ બોલું, હું સવાર બોલું, હું દિવસ બોલું, હું રાત બોલું, હું અંધારું બોલું, હું ઉજાસ બોલું, હું નદી બોલું, હું પર્વત બોલું, હું ફૂલ બોલું, તો તમે પહેલો વાંચ્યા હતા, પણ હું આખું વિધાન બોલું કે તમે વાદળીની જેમ આવ્યા અને મને ભીંજવી ગયા. તો વાદળી ત્યાં વાદળીનો અર્થ નથી રહેતો, અને ભીંજાવું ત્યાં જુદા પ્રકારનું ભીંજાવું છે, એ તમે સમજી શકો છો. તો આ પ્રકારે વાક્યથી એ સવિશેષ આ વ્યંજના શબ્દ પ્રકટ થાય છે. પણ એમાંય ઘણું વૈવિધ્ય છે. 8-9 પ્રકારનું વૈવિધ્ય છે. કોણ બોલે છે, કોણ સાંભળે છે, ક્યારે બોલાયું છે, કયા સ્થળે બોલાયું છે, કઈ રીતે બોલાયું છે, ઉચ્ચારણમાં વિચિત્રતા હોય, કઈ રીતે પ્રસ્તાવ મુકાયો છે, કોની હાજરીમાં બોલાયું છે, વગેરે વગેરેથી વ્યંજના શબ્દ શક્તિને સમજી શકાય. એને ટૂંકમાં 2 મિનિટમાં. એક તો બોલનારની વિશેષતા. 2 સખીઓ ફૂલ વીણવા ગઈ હોય અને એક સખી પોતાના પ્રિયતમને જોવે અને બીજી સખીને કે એક કામ કર, અહીંયા ફૂલ બહુ ઝાઝા નથી સારા, તું ત્યાં જા, ત્યાંથી વીણ, અને ત્યાં સારા મળે છે, અહીં હું વીણું છું. એનો અર્થ છે કે પોતાના પિયુને મળવા માગે છે, કંઈક વાત કરવા માગે છે, અને સખીને દૂર મોકલવા માગે છે. એટલે કોણ બોલે છે આ બોલનારની વિશેષતા, ને એથી વ્યંજના પ્રગટે. સાંભળનારની કે સમજનારની વિશેષતા. પેલો દૂતીનો પ્રસંગ છે. એક સખીએ પોતાની બેનપણીને પોતાના પ્રિયતમ પાસે સંદેશ મોકલ્યો હતો, અને એ સંદેશ આપવાની સાથે સાથે મોજ મસ્તી પણ કરીને આવી, રંગરેલિયા રમીને પણ આવી. એના લક્ષણોને આધારે પેલી સખી સંદેશ મોકલનારી સમજી ગઈ. એટલે એ આવનારી સખીને કહે છે, સારું કર્યું, તું સંદેશ આપી આવીને, તું મને મારા દુઃખમાં ભાગીદારી બનીને. અને જે રીતે વાત કરે છે એમાં એ પેલો સાંભળનાર છે એ જ સમજશે, બીજો તો એવું જ સમજશે કે ના, આ તો વખાણ કરે છે. હકીકતે ત્યાં વ્યંગ કટાક્ષ રહેલો છે. ઉચ્ચારણની વિશેષતા. દ્રૌપદીનું અપમાન થયું અને યુધિષ્ઠિર આમ અંદરથી ધૂંધવાયેલા હતા, પણ ચહેરા પણ એ ગુસ્સો કે વ્યક્ત નહોતો થતો. ત્યારે ભીમે સહદેવને કીધું, જો જો મોટાભાઈ કેવા ગુસ્સામાં છે, હમણાં તોડફોડ કરીને કંઈક ઊંધું ચતું કરી નાખશે. એટલે કશું નથી કરતા. એ વ્યંગ, એ ઉચ્ચારણમાં રહેલો પેલો કાકુ, એની વિશેષતાથી એ વ્યંજના, એ વ્યંગ્યાર્થ વ્યક્ત થાય છે. કોઈ સ્થળ કે દેશની વિશેષતા હોય, તો કોઈ સમય કે કાળની વિશેષતા હોય. વસંત ઋતુ હોય અને પિતાની આજ્ઞા માનીને પતિદેવ વિદેશ કમાવા જતા હોય, ત્યારે પત્ની
સદ્ય પરિણીતા, હમણાં જ લગ્ન થયા છે, કે તમે તારે વસંત ઋતુ આવે છે, તમારે તો તમારી પિતાની આજ્ઞા માનવી જોઈએ ને, જાઓ તમે, હવે મારે જે અહીંયા કરવાનું છે તમારી ગેરહાજરીમાં, વિરહમાં તડપવાનું છે ને વગેરે વગેરે, એ કહેતી નથી ડાયરેક્ટલી. તો જે નથી કહેવાયું એ તમે સમજો છો, એ છે સ્થળની, કાળની. વસંત ઋતુ દ્વારા બધું જ સૂચવાઈ જાય છે. વસંત ઋતુ શબ્દ ન હોત તો એમાંથી વાચ્યાર્થ જ ઉત્પન્ન થાત. વસંત ઋતુ કાળનો સંદર્ભ છે. એ નાયિકાની પતિના ગયા પછીની વિરહાવસ્થાનો સંકેત કરી આપે છે. કાળ પછી પ્રસ્તાવની વિશેષતા છે કે કોણ કરી રહ્યો છે. એક પતિ બહાર ગામ ગયો છે, પત્ની સજના હે મુજે સજના કે લીએ, પોતાના પ્રિયતમને મળવા માટે તૈયાર થઈ રહી, ત્યારે પેલી સખી એના પતિને પાછા આવતા જોઈએ છે ને ત્યારે એમ કહે છે કે તું આ સજવાનું રહેવા દે, તારો પતિ આવી રહ્યો છે, ઘરકામમાં લાગી જા. એમ કહે છે કે તું પિયુને મળવાનું જવાનું છોડી દે. અને એમાં જે એ વ્યંગ રહેલો છે, વ્યંજના રહેલી છે, એ તમને પ્રસ્તાવથી સમજાય છે. બીજાની સન્નિધિમાં પડોશણ બેઠી હોય અને મમ્મી બહાર ગયા હોય અને કહીને ગયા હોય કે હું 5 વાગે આવીશ, અને બેનને પોતાના પ્રિયતમને મળવા માટેનો સમય 4નો આપ્યો હોય અને ન જઈ શકી હોય, અને પેલો પિયું ગુસ્સેથી બાજુમાંથી ઘર આંગણેથી નીકળે, ત્યારે પેલી યુવતી પોતાના પડોશણને એમ કે મારે આજે 4 વાગે ગામમાં ખરીદી માટે જવાનું હતું, પણ મમ્મી બહાર ગઈ છે અને 5 વાગે આવવાની છે, એટલે 5 વાગ્યા પછી હું ખરીદી કરવા નીકળીશ. તે છે પડોશણને સંભળાવે છે પોતાનો પ્રિયતમ જે પસાર થઈ રહ્યો છે ગુસ્સામાં, એને કહે છે કે મારી મમ્મી બહાર છે ને 5 વાગે આવ્યા પછી હું બહાર નીકળીશ, એટલે તું ગુસ્સે ના થા, તે રાહ જોઈ, મને ખબર છે 4 વાગ્યાનો તડકામાં ધૂળ ખાતો ઊભો તો, હું આવીશ 5 વાગે આવીશ. વાચ્યની અને વાક્યની વિશેષતાઓ પણ આ વ્યંજના શબ્દ શક્તિમાં છે. પતિ પત્ની કે પ્રિયતમ ફરવા નીકળ્યા છે અને પાણીમાં હંસ અને હંસલી ક્રીડા કરી રહ્યા છે, અને ત્યારે પત્ની અથવા તો પ્રિયતમા બતાવે છે, જો પહેલાં બંને હંસ કેવા મસ્તી, ચાંચમાં ચાંચને પાંખમાં પાંખ નાખીને આનંદથી આ પાણી પર તરી રહ્યા છે, એમ કહીને એ પોતાની મનની વૃત્તિને વ્યક્ત કરે છે. આ વાક્યની વિશેષતા છે. તો વાક્યની વિશેષતા કોઈ વયો વૃદ્ધ આકાશ સામે જોઈને પ્રભુ સ્મરણ કરી રહ્યું છે, ત્યારે એની બાજુમાં બેઠેલી એની જ પત્ની વયસ્ક ઉંમરલાયક એમ કહે છે કે તમે યુવાન હતા, આપણે પ્રથમ મળેલા ત્યારે કેવું તમે મારામાં એક ધારું જોઈ રહેતા, મને જ તાકી રહેતા, તમારી નજર મારા પર જ હતી, ને આજે તમે ઊંચે આકાશમાં જોઈ રહ્યા છો. તો આ છે એ વાક્યની વિશેષતા છે. એટલે વ્યંજના શબ્દ શક્તિ અનેક રીતે વ્યક્ત થાય છે, પણ ટૂંકમાં ફરીથી આ 3 શબ્દ શક્તિ યાદ રાખવાની: અભિધા, લક્ષણા અને વ્યંજના. અભિધામાં વાચ્યાર્થ છે, લક્ષણામાં લાક્ષણિકતા છે, વ્યંજનામાં વ્યંગ્ય છે. લક્ષણાના જે 2 પ્રકાર, શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા, શુદ્ધા લક્ષણાના 4 પ્રકાર, ગૌણી લક્ષણાના 2 પ્રકાર, અને વ્યંજનાને વ્યક્ત કરવાની 8 કે 9 રીત, આટલું યાદ રાખી રહેશો તો આ શબ્દ શક્તિને સમજવી ખૂબ સરળ છે. થેન્ક યુ વેરી મચ.